કોમ ચાલુ રાખો, હા મોઢું ચાલુ રાખો, કોમે ચાલુ રાખો. એ સાવરિયો મેલે સંદેશડો રે. હાડો, આ તમે મજૂર જ છો. હાડો હજી ભાઈ હા થોડી યાર માપે છે ને તમારી ચમ સમજાય હું શું કહું તમને કહેલું કેવું છું કે મારે છે ને થોડું જોરથી વાગવા જવું છે એટલે થોડા છેટા રહેજો. કઈ જાય છે ને હાથે અડી જાય, પગે અડી જાય. એટલે એમ નહીં હા વાંચવા નહીં જતું, જોરથી તમારે ટચકા ફોડવા દો છે એ કો. આ ટચકા છોડું છું, કહીને ટચકા છોડું છું હું. હેડો વાડો હેડો. જબ્બર પાકા છો તમે 3 જણા હો. જમ 3 જણા એક જ ચારામાં રહ્યા. અલ્યા ભાઈ આમાં કા ગાહરી બાજરી છે તેમાં. અરે ભાઈ બધે બાજરી હરખી છે જુઓ તમે. હા લ્યો ભાઈ તમારા ચારામાં આવતો રહું, બીજું શું. ભાઈ છે ખૂંખાડજી પેલી મકાતો ખૂંખારજી નહીં ખેગારજી. એ જાય તાપના ભાઈ ઘણું બોલશે ને કોઈ બધાના પારા ખસી ગયેલા હોય. આ ગરમી કેવી છે હરીભાઈ? સાચી વાત છે. જો આમાં તો હું છે ને હાથનો હાવ સુધો હોય અને ગમે એવાને ભમાવતે વાત નહીં કરતો વાલા. હાલ તો બાજરીના ટોકા ભમાવો. સમજાયા કા? તમારી વાત કરો સમજાયા કા? પાણી આવ્યું. ભમાવાની છે આપણે કોઈ ભમાવું નથી. બાપુજી આ તો મગજ મારું એવું છે એટલે ફોઈલર કેવી મજા આવી છે બાસ્કુજીને તો. હવે ખેગારજી વપડો મારી વાત. ઈયન બાપડામાં પગે તકલીફ છે એટલે. પણ ફોઈલર બેસી જવાનું. પગે નહીં કરમમાં તકલીફ છે કરમ. પણ કઈના ઓછી ખસ્યા જ નથી. ખેગારજી હા આ પાથરાને બહુ તો તડકે નાખો. એટલે તમે બેહો ભલા આદમી. એ તો આ પહેલી ઓલે ફોઈલર છે પછી તડકો દાબવાનો છે કે. હા સુનતા કા મારા બદલે વાઢવા નહીં આયા હો. જે બસ કઈ બસ તમે નાના છો ને તમારે છે ને નાના મોઢે મોટું ના બોલાય. ઓય નાનું બોલો. એટલે મને ખાલી પગમાં જ દુખાય છે, હાથમાં નહીં દુખાતું હો. આ શું કરશો રે? કાકા એક વાત કહું શાંતિ રાખ. તમને કોઈ કહેવત કહેતા આવડતી નહીં હમીરી. એવું ના કહેવાય બાસ્કુજી, તમે નાના મોઢે ઘણું ના બોલો ને કે મજા આવશે નહીં. આ એ ગમે તે હોય બાકી મગજનો દોમિક. હા એ તો જિંદગીથી શોખ છે. પાણી આલજો, પાણી આલો. પાણી આલો અને ઠરી જાય. પાણી લાવો કાર બેહાડું લાવજો. જોર આવતું હોય તો હુકમ આવો મધુરી. પણ આમાં તો પીવા દો. હે મફુજી? હા. ચા કેમ નહીં લાયા? ચા તો લઈ આવું ને. મફુજી ચા આવશે, તમે ચિંતા કરશો નહીં. એ મફુજી હા બાજરી વધારવાની તમારે. ઓય ભૂમતા કાકા ચા. તો હું અહીં ઘર કાઢો. ચમ ભૂમતા કાકા શું નડ્યા તમને? ટમરી કરે છે બેઠું. હવે ટમરી નહીં કરતા, ટમરી કરતા તમે આયા હોય કણ. એ તો બેઠા લઈને જ હોય છે. લઈને નહીં જતા, લડે જ હોય છે મારે હંગાત. કોઈ ના લડે. બસ હો વધારે ના બોલતા. આગા તો કમરા દાંતેડું મેલો ને તમને કપાળ હો જઈ જાય હમણે. अबे जरा नीची आवाज में बात किया करो, ऊंची आवाज से बात करने वाले लोग हमें पसंद नहीं है. હા તો ઘેર જતા રહો. એ ભમતા કાકા સોના મોના વાઢે તો શું કેમ કપાળમાં ઢેમસું કરાવો છો? બાસ્કુજી છે અને હાથમાં દાંતેડું છે. ઢેમસું થાય કપાળમાં. મફુજી હું હાથનો છૂટો છું, ભમાયા વગર ના મિલું. ખબર નહીં મારી નહીં ભમાવા, આ બાજરી ભમાવો. મોટું ભમાઈ જાય હમણાં તમારું હાલ. બાસ્કુજી ઓપડો મારી વાત. તમે ત્યાં લણો, બાજરી લણો. મફુજી તમે ચા લઈને આવજો. ઉમતા કાકા તમને શું કહું છું કે આ જ્યાં સીઝનમાં કમાણા એ દવાખાને મેળવા છે કે ઘેર રાખવા છે? એવું નહીં. ઓફડો મારી વાત, ઘેર રાખવા છે કે દવાખાને મેળવા છે? ઘેર. તો બંધ થઈ દો શાંતિથી. પણ એમ નહીં કહેતો. બધા ગરમીના કંટાળેલા હોય ચોક છોડી દે હે. અરે ચિયો છોડે. કઈ તાકાત છે મન છોડવાની? હવે નહીં છોડવું ભમતા કાકા, કોઈ નહીં છોડે. માથું માથે પડીને બાજરી વાઢો. માથું ફોડી નાખો મફુજી આજે. હવે ભમતા કાકા કોઈનું માથું નહીં ફોડવું. સોના મોના બાજરી વાઢો ને ભાઈ. હવે મફુજી બાજરી તમે વાઢશો, તમે જો ચા લેતા હો. હા ખેગારજી જઉં છું પણ અડધો ચારો વાઢીને પછી ચા લેવા જઉં. એ ખેગારજી ચા નહીં મંગાવી, આના કરતા કોક ઠંડુ મંગાવો. મગજ ચાટી થાય. મફુજી વાત કહું, ઓપડો મારી વાત. આપણે ચા નહીં લાવી, તમે તાર કોણ લાવી દો. ચિયા કોણ? પેલા ઠંડા ખાવાના આવી એર્યા. હવે હરીભાઈ ઓપડો મારી વાત.
કે ચા આવશે ને ચા અંગત પાલે આવશે કોણ નહીં આવે નવું કરવઠું હું નહીં લાવું અરે બધા મજૂર હને પડી જાય બધા પછી કોણ માગી બધા મારા ઘર કોણ લીયાલવા વાળા ના હોય અમે કોઈ ચાહ નહીં. અરે બધા ગાલીઓ બોલી ઓબળો માર્યો કે બાસ્કુજી નાખ્યું તો હરીભાઈ કી કોક તો કઈ જ દે કે બાપુજી કોણ ખવડાયા હતા લાવો કોણ લઈ આલો પણ હાટે અમે ચા નહીં પીતા કે ચા નહીં પીવી તો અમારે. કોફી આવશે કોહડો ચા ના પીતા હોય તો કોફી ને પાલે લાવું કોહડો ચા તો આવશે ને હા ચા આવશે તો બસ. અને તમારે કોણ ખાવા ને તો મારા ઘેર બધા આવજો કોણ ખવડાયો હું એટલે આ તમે ચાંદ પાલેનું બોલ્યા દવાખાને તમે નહીં આયા. ફૂમતા આકા નાસ્તા માર્યું બંધારણ છે મજૂર બાજરી વાઢે ને એટલે ચાંદ પાલ લે અને ચા ના પીતા હોય ને તો બાજરી રોટલો મરસું છાશ હાર હેડો ચા બિસ્કિટ તો લેતા હો તમે હવે ખેગારજી હાલ નહીં જાતો અડધો ચારો વાઢવા દો પછી દઉં છું અરે મફુજી તમારે બાજરી નહીં વાઢવી અમે વાઢવા માટે નહીં આયા અમે નહીં આયા વાઢવા માટે તો પણ તમે તો સોયલા બેહી રહ્યા છો અડધો કલાકથી અમે વાઢવા જાવ બસ ફટોફટ હેડો ઓલ્યો પકડો જલ્દી આવજો હો ને હા હેડો હાય હેડો તમારી ભાઈ પાછા પગ પડી છે તમારા અલ્યા ભાઈ કોઈ પાસા પગ નહીં પડતા હેડો ને. ખરેખર મફુજી કોણ લાયા હોત ની તો ચવી મજા આવત ખાવાની નહીં સાચી વાત છે કાકાજી, હા મારે તો ચા નહીં પીવી હો. તો પેલા ના પાડવી હતી ભાઈ આવી ગરમીનું હું મરવું છે. ભૂપતજી મારે ચા પીવાની ઈચ્છા નહીં હો આ ગરમી કેવી પડે છે ચમ બધા આવું કરો લે અલ્યા ભાઈ ચા પીવા દે છે યાર આ ગરમી જોવો તમે એટલે ભાઈ ઈચ્છા તો મારે ઠંડાની હતી પણ હવે ના પાડી એટલે શું કરવાનું કહો. અરે ભાઈ હા ઠંડુ જ ખાવું છે ને? ઓવા ભાઈ. હા ભૂપતજી હા તમારે ઠંડુ ખાવું છે ને? ઓવે. તો આપણે બધા એક કામ કરો શું? બધા ભેગા થઈને પૈસા કાઢા અને પૈસાનું ઠંડુ લાવો બસ બરાબર છે 50 રૂપિયા કાઢો બધા બરોબર છે. શું કીધું હા લાવો હરીભાઈ પૈસા આડો હું લેતા આવું લ્યો મારા 50 પાસા લાવજો. હું તમને આલુ 50 રૂપિયા હો સારું. ભૂપતજી લાવો 50 રૂપિયા કાકાજી, હા મારા તમે કાઢજો, હું ઘેર જઈને આલી હું લાવ્યો નહીં કશું. બંડી કશો વાંધો નહીં ફૂમતા કાકા ઓ બાસ્કુજી 50 રૂપિયા શું કરવા છે? અલે ભાઈ ઠંડુ લાવું છે ઠંડુ હા નથી પૈસા લાવ્યો કોઈ પૈસા જ નહીં લાયા પણ ક્ષેત્રમાં તો શું કરવા પૈસા લઈને આવે? ઉછીને આલો આવશી ના આલો. લાવ લાવ ફૂમતા કાકા તમારા ભાગના કાકાજી, હા કોણ હારા લાવજો હો. સારું 50 વાળા લાવું હા હા. ફૂમતા કાકા ઓ ફૂમતાઈ, હે 50 રૂપિયા આલો. એટલે આપણે ઠંડામાં શું લાવવાનું છે? કોણ હવે કોણથી મને છે ને એસિડિટી થાય છે અને મને રહેવાતું નથી ને એમ કે મારે શું છે ખબર છે કે ડાયટો ટક્કર નહીં ચાલતી અને ચક્કર આવે છે અને એમ કે અશક્તિ આવી જાય છે શરીરમાં અને પછી એમ કે આ પેલા નથી કહેતા આ ઉબકા આવે છે ઉબકા. તો આઈસ્ક્રીમ લાવો આપણે ડબ્બી વાળી ઠંડુ કીધું. હા? ઠંડુ મને નહીં હટતું. એટલે ઠંડા નોમે એલર્જી છે એમ? હા એટલે હમણાં પેલા કરતા તો કૂદી કહેતા હતા હે? કે ઠંડુ મંગાવો. મફુજીએ ના પાડી એટલે પહેલા વિરોધ તમે કરતા હતા એટલે એમ નહીં મેં પછી એમ કે પાણી ના પીધું એટલે આવી ગયું આપણે. એ હરીજી, હા આ પૈસા ઉઘરાઈને મગાવ હા. એના કરતી શરત પાડી હોય તો કેવી સરસ. ચિઠ્ઠીઓ ઉલાડો, જેની ચિઠ્ઠી આવે હીરો ઠંડુ કરાવે. બરોબર છે સૌથી સારું ઈ તો બરાબર છે ભાઈ, આપણે તૈયાર છે. લો. ભાઈ એમ કરો, લાવ પૈસા મારા જ છે. તમારા છે ભૂપતજી તમે તૈયાર? આવો તૈયાર ભાઈ. બાસ્કુજી તમે તૈયાર? ઓવે ઠુંડા આગા એ હે હેડો. ભાઈ ચિઠ્ઠીમાં મને નહીં ફાવતું ચમ? અને શું છે ખબર છે કે ઠંડુ મને હતું નહીં. એસિડિટી થાય છે મને, ઉબકા આવે છે મને, અશક્તિ થઈ હા જાય. હા, ઈ તો બધું આવડ્યું અમે. હા, એટલે. હવે અરે સારું હેડો, એક કામ કરજો, ઓય ના ઓલે દાબેલી લેતા આવજો. હા શીખું લાવે શીખું હા એટલે હું છે ને બહારનું નહીં ખાતો. બહારનું નહીં ખાતો. પણ ફૂમતા કાકા હે. કોઈ ચિઠ્ઠી ઉલડશે એવું કેવું નક્કી કે તમારું નામ જ આવશે હા
ભાઈ વાત સાચી છે પણ મને બહારનું કોઈ હટતું નથી અને મારે ખાવું નહીં. જાગરજી હા એવું નહીં હોય ને અરે આપણે બધાનો ખર્ચો કરી નાખી પણ આપણને બધી તકલીફ થાય એટલે તાણી એ ફૂમતા કાકા એક તકલીફ રહી જાય છે જી અટેક એ રહી ગયું ભોપતજી ભાઈ છો હવે તમે ખાલી એકો કે તમને ભાવે છે હું હવે તમને ભાવે એવી વસ્તુ મંગાવી છે હવે તમને હાચું કહું હા હું ચોક મજૂરી કરવા જઉં ને હા. એટલે હું બહારનું ખાતોય નહીં કે પીતોય નહીં સમજ્યા તમે આપણે ખાલી મજૂરી મજૂર હવે ભૂપતજી વાપરો મારી વાત ઈ મફત નું ભાવે છે પૈસા કાઢતે જોર આવે છે હમણાં મફુજી લાયા હોત ને તો ખાવા તૈયાર હતા પણ હવે પૈસા કાઢવાની વાત આવી એટલે ચોથી તૈયાર થોય એ ભાઈ કરોડો રૂપિયા હું ખર્ચી નાખું એવું માનો છું સમજ્યા તમે? એટલે જોકી લ્યા કરોડ કેવા હોય કદી ભાડ્યા છે હે બાપ ગોતર માં ભાડ્યા છે કદી અయ్యా. એ મજૂરી કરો તમે આ બાસ્કુજી ને માથા મોય મેલ્યો હમણાં ફૂટી જા હા અરે ભાઈ ચિઠ્ઠીઓ બનાવજો ચિઠ્ઠીઓ બનાવો આવજો આગા આવો આવો આગા આવો કે ખરા તાપની વેટ કરવા ફરતા હેડે છે કે હું કરોડો રૂપિયા ભાડું અલ્યા તને તો અમને ભમાયો તું આથી જાવાથી હાલ બાસ્કુજી તો બાથે પડશે યાર પગ તો અમને ભાજીને ફરી રે બીજો ફંડા છો તારો પગ અમને એ કોમ કરો કે યાર ફોટો બખાડો કરજો એક થાપે દો પેરી ના છો હમણે ચિઠ્ઠીઓ બનાવવાળો ઓહો હે બાપુજી હા મફુજી તે મારા ધોપે વળી ગયા તમારે તોડે તો આવતો હતો કેમ લાવજો 20 રૂપિયા દોવે છૂટા કેમ શું કરવા છે શાકભાજી ના 3 દાડાથી ત્રણ દાડાથી શાકભાજી નહીં એમ ના તો પછી આ પીધું છે નું તમે એ તો એક દોસ્તાર ભેગો થઈ ગયો હતો એટલે દોસ્તારે શું કર્યું પાયો કાલે મારો વારો આજે એનો વારો હતો એટલે દોસ્તાર તમારા કેટલી ગળા તમને પાય જાય એ તો અવર જવર પાય જવાનું આજે એને પાયું કાલે અમે વળી એને પાવે એટલે પૂરું તો પછી તમારા દોસ્તારે પાયું તો પછી 20 રૂપિયા શાકભાજી ના માજી લેવા તા કે હવે એ ઘરના વ્યવહાર ના કરવાના હોય ઘરના વ્યવહાર ગોમમાં કરવાના હોય કેમ ના કરવાના હોય દોસ્તારા તો 20 રૂપિયા શાકભાજી ના ના આલે ભલા આદમી એમ ના હાલે મફુજી એનું પીવું હોય તો બીજું પાઈ નાખે પણ શાકભાજી લેવા ના હાલે હા જે રેડ આવે પણ શાકભાજી નું ઘરમાં ના તાકે એવો તમારો દોસ્તાર હે એ તો અમે એવા જ શકતા ને અમે ના હાલે એમ પાવ એટલું પાવ હું બધા દારૂડિયોથી અજાણ્યો નહીં બધાને હમી રીતે ઓળખું છું એ તો ઓળખતા તો હોય જ કે દારૂડિયોથી અજાણ્યો નહીં હું ચોકણ જ્યાતા હા ચોકણ જ્યાતા બાજરી વાટે છે મજૂર હવે ચા લેવા જઉં છું બાજરી ની ઉતાવળ કરજો ને વરસાદ બીજો આ તો બધું જાહે તણાઈ ઈ તો હવે જેવી ભગવાનની ઈચ્છા સારું લાવજો વી લાવજો હટજો 20 રૂપિયા તો નહીં આલો મફુજી 20 રૂપિયા નહીં આલો તો આજ મારા ઘેર ઝઘડો છે કેમ ઝઘડો થાય મને કે શાકભાજી લાવજો ને કે ઘેર જ ફેવા નહીં દેવું 20 રૂપિયા આલુ તારે તમારા ઘેર ઝઘડો થાય કે 20 રૂપિયા આલુ તો તમે શાકભાજી ના લઈ દો વળતા પીઠે જતા રહો ફિર એક થેલી પી દો ના એમ તો બોલ્યા હેડીન જો છો ને હેડીન ના દો ચોક ઉકેરા કા વાડમાં પડ્યા રહો ના ના બોલ્યા ચેર તો ના ફરું એટલે તમારે શાકભાજી જ લાવી છે હા હે હોય દારૂ તો નહીં પીવો ને ના તો અભળો મારી વાત પેણી મારે બાજરી જેઠે ગારનો ચારો છે તો શાકો વેણતા દો હેડો ગાર શું ધૂળ ખાય ગારમો કાકડી છે હા ઓય કાકડી છે ને કાકડી છે ટેઢાનો એક વેલો છે જો કાકડી નું પેલા ના કહેવાય મુકવાસ માટે લઈ જો ધડ્ડે મુકવાસ માટે નહીં એ તો છોકરો માટે જ છે જો હવે હારું હાડો ગાર તો ગાર અરે, તાણી. બાબલો. હા શાકોનો મોર ના તોડી નાખતા શાકો શાકો જ વેણજો એટલે દેખાય છે હજુ એટલો બધો નહીં પીધો ઓય પાછા હા હાડો 3-4 દાડા ને હંગાસ વેણી જવું એટલે ઘણા તો શાંતિ કી એ ભૂપતજી હા હેડો ચિઠ્ઠી પાડો અરે ભાઈ હા ચિઠ્ઠી હું નહીં પાડું ચમ ભાઈ ચિઠ્ઠી ગમે તે બીજા માણસ જોડે ઉપલવરાવો હવે બીજો માણસ તો ચોથી લાવવો હોય કાન અરે આપણા જોડે છે ચો હે આર્યો કે ઓહો એ ફૂમતા કા એ હમણાં હવે હેડો કે યાર શું છે આ ચિઠ્ઠી ઉપાડો એક કેમ શું કરવા હવે વાપરો મારી વાત આ ચિઠ્ઠીયામાં અમાર 4 જણાનું નામ છે બરાબર એટલે અમારે ચિઠ્ઠી ના ઉપાડાય તમારું નામ નહીં એટલે તમે ત્યાં ચિઠ્ઠી ઉપાડો ચિઠ્ઠી ઉપાડવાનું કોઈ મળશે ના કોઈ નહીં મળે હેડો નેહા કા મળશે બાસ્કુજી તમે ત્યાં ચિઠ્ઠી ઉપાડી અને બાજરી વાટવા જતા રહો ભાઈ મારું જ નામ આવશે તમારું નામ નહીં આવે બાસ્કુજી હરિભાઈ નું નામ આવશે હા ભાઈ મારું નામ આવશે તો હું કોણ ખવડાવે એમ શું છે એ હરિભાઈ ખગડજી
ખેગારજી લ્યો તમારું નામ આવ્યું હરીભાઈ હા બધી ચિઠ્ઠીમાં મારા એકલા નામ નહીં લઈશું ને તમે ઓ ખેગારજી વિશ્વ નહીં મારા ઉપર આ ચેક કરી લો ચિઠ્ઠીઓ પડી ભલા આદમી કનું નામ છે બાસ્કુજી હા કનું નામ છે ભૂપતજી બરોબર હવે કોણ હરીભા બસ વિશ્વ આવી ગયો જો લેતા હો કોણ હેડો હવે અરે ભાઈ કેડે ઉપરથી યાદ લ્યો અને ધંધે વળગો હેડો લો હરીભાઈ હું કહું હા પોત કોણ લાયો હોન ચંપો ચારે જ ચમ ચાર જે ચિઠ્ઠીમાં નતા ઈયન કોણ નહીં ખવડાવવાનો મફતનો એટલે વાઈન માટે નહીં લાવતો હા પેલા મફુજી ચા લેવા ગયા છે હા એના વેકણ આઈને ઉભા રહ્યા હી એટલે આપણે એકલા ખાતો સારું લાગે ના સારું લાગે હા હા બરાબર મફુજી ઓલે લાવો તમે તાર આ તો બેહી રહી હા હા હેડો કોમે વળગો કોણ હાટા ચીઠીઓ ખાવી ખાઈ દો અહીંયા તું જાગવા છે ને કમને ખેગારજી એ કોણ એવો લાવજો તો આમ ખાવાની મજા આવે અને આજુબાજુમાં મેઘ ફેલાય ભાઈ બચ્ચા વાળો કોણ લાયો હું હા હા ચોકલેટ થી ભરેલો એ હા અરે ભાઈ હા આ તો મજા આવી જા હો સાચી વાત છે ભૂપતજી હા તમે નહીં માનો બે દાડા મોજ હા મેં મારા છોકરાને કીધું કે જા ગલ્લે જઈને કોઈક ઠંડુ લેતા આય. હા એટલે આ શું લાવ્યો ખબર છે હા કોણ લાવ્યો હા કોણ જીઓ ખબર છે પેલો કોક નોમ હતું આનું બદામ પિસ્તા આવું કોક નોમ હતું ઓ અને કોણ લાવ્યો તમે જોવો તો મારી જિંદગીમાં કદી બી આવો કોણ નતો ગાધો અલ્યા ભાઈ એ તો ખાવાની મજા આવી જાય છે ખરેખર 50 વાળો હતો ઈ પાછો અરે આ ખેગારજી 50 વાળો જ લાવવાના છે તાણી મજા આવી જાય મજા આવી જવાની છે હરીભાઈ હા ખરેખર આ ગરમીના કોણ ખાવાની જોરદાર મજા આવવાની છે સાચી વાત છે ચા તો આપણે નહીં પીવી ચા તો મારે નહીં પીવી જેમ પીવી જેમ પીવી અરે જેને એસિડિટી થતી છે પી સાચી વાત છે તાણી ચાની કટારો છે આપણા હવે તો પીએ જાય અલ્યા તું બંધ થાક ને કમને હાલ હમણે નહોતું કરું છે હમણે હો શાંતિ રાખજો કોણ ખાઈ રહેવા દેજો પેલી મગજ તારો હાલ દાંતેડું છોડે માથામાં મને બેડે છોડે મને મને કોને લાગો અહીંયા કહું શું દેખ ને કમને બાસ્તુજી નો પગ જ ભાજો છે હાથ નહીં ભાજા સમજા કે યાર નહીં સમજાવા વાત કરી દીધી કોઈ કે નહીં એટલી કરી એમ નહીં તમાર મગજ નહીં સમજાવે એવું હા ઓમ ઘણું સમજો છો ને? સમજાય નહીં યાર જાન જો સમજાતા હો મગજ ખોઈ ગઈ હેડ એ ભૂપતજી હા તમે એક કામ કરો હા. આ ચારો હું વાઢી નાખ્યો બરાબર હા. ઓય લઈ આમ પેલું મકા જતા રહો એમણે જવું પડશે ઓય જો કોણ આવી એટલે હું તમને એકલા બોલાવું હા બરાબર છે અરે હમણાં બેહીરું થૂક તો ના ગળે કે હા ના ના શું કરવા ભાઈ હું તો મારા ચારામાં જ રહ્યો ઘૂમતા કા કોણની મેઘથી તમને એસિડિટી ડબલ થઈ જાય એ તો મેક્સી કોઈ નહીં થતું હવે ભૂમતા આગળ તમને સાચી વાત કરું તમે વાયકન રહો તો નક્કી માથાકૂટ થવાની છે એટલે પેલું મકા તમે જતા રહો ભૂપતજી 2 જણા જો એ તો મગજ તો ડોમેજ છું હું એટલે આ જો હેડજો. મારે નહીં આપું લે હેડો કી યાર હાલો બચી ગયો તું આજ બચી ગયો જો હજી વહેલું છે જતા હો ઘૂમતા કા આ જુઓ કી હા મારું પોંથો પાટણ હા